25 લગ્ન છે, 25 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે એટલે
રામ, જય શ્રી કૃષ્ણ. જો અત્યારે અમે રાજકોટમાં છીએ અને સવારના 8:30 વાગ્યા છે અને બસ જો હવે નીકળી ગયા છીએ અત્યારે જ્યાં ફેરાની વિધિ છે ત્યાં. રાધિકા પાર્ટી પ્લોટ છે, લગભગ કટારિયા ચોકડીથી જવાય છે એટલે હવે જઈએ છીએ જોતા ગોતતા ઓનવે છીએ અત્યારે જો. અને અમારા નૈત્રીબેન પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. નૈત્રીબેન સીતારામ કહી દો બધાઈને. બેનનું મૂડ નથી કારણ કે કાલે દાંડિયા રાસમાં બહુ ઠેકડા માર્યા ને એટલે થાકી ગઈ છે અને પાછી સવારમાં વહેલી ઉઠાડી એટલે પગે દુખે છે બેનના, એટલે મૂડ નથી અત્યારમાં. બાકી તો બેન ચાલુ થઈ ગયા હોય વ્લોગમાં. સારું, ચાલો મળશું ત્યાં જઈને, રહેજો કન્ટિન્યુ. અત્યારમાંથી થપ્પા લાગી ગયા છે, સવારનો ટાઈમ છે વહેલો, તોય રાજકોટમાં તો આ પ્રોબ્લેમ રીત છે, ટ્રાફિકની સમસ્યા. જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં કલાક ગણી લેવાની કહેવાય રાજકોટમાં જ. પણ બહુ ટ્રાફિક થઈ ગયો છે, હજી પહોંચ્યા નથી, કેવાડના નીકળ્યા છીએ. એમાં એક જગ્યાએ તો રસ્તો ભૂલી ગયા તો કેટલું બધું આગળ વહી ગયા. કલાક સવા કલાકથી નીકળ્યા હતા પણ હવે પહોંચ્યા છો જે જગ્યાએ લગ્ન છે ત્યાં. અને લગ્ન સમૂહમાં છે, 25 લગ્ન છે, 25 દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે એટલે જો પહોંચ્યા છીએ. અને નૈત્રીબેન અમારે જો શૂઝ પહેરે છે, માંડ પહેરાવ્યા, પહેરીને પપ્પા શૂઝ પહેરાવે છે. માંડ જગ્યા ગોઈતી અને હવે 4 નંબરનો માંડવો ગોતવાનો છે. ચોથા નંબરનો માંડવો છે એમ કે છે. જમણવાર વિભાગમાં આવી ગયા છે અને નાસ્તા ચાલુ છે, નાસ્તા કરે છે બધા. અમે તો જો કે કરીને આવ્યા છીએ ભાખરી ને એવું બધું. અરે નૈત્રીબેન ને નાસ્તો નથી કરવો, એને પપ્પા તો ભાખરી ખાઈ લીધી છે ગરમ ગરમ. હવે જઈએ છીએ સીધા માંડવે. ચાલો હવે એન્ટર થાય છીએ. 4 નંબરનો માંડવો છે. કઈ સાઈડ છે 4 નંબર? કઈ સાઈડ છે? નંબર નથી લખ્યા. પૂછતા આવ્યા આમાં તો ક્યાં 4 નંબર? મને ક્યાં દેખાતો નથી. નાની છોકરી ખોવાઈ ગઈ, સ્ટેજ ઉપર ગઈ છે. લઈ ગયા હોય રોતી લઈ જાવ. હા રાજભાઈ હા જો સમૂહ લગ્નમાં આવી ગયા છે. સમૂહ લગ્નમાં મંગળ ફેરા પૂરા થઈ ગયા છે અને અત્યારે થોડોક સમય છે, હમણાં કંસાર છે પછી છે અને અમે બધા મોજ કરીએ છીએ. અત્યારે જો બહાર ખાલી એમને માટા મારીએ છીએ નૈત્રીબેન ને કેશવીને લઈ. ફેરા પૂરા થઈ ગયા છે, વિધિ પૂરી થઈ ગઈ છે અને અમે લોકો જમવા આવી ગયા છીએ બધા. જમણવાર ચાલુ થઈ ગયું છે. એ તો કન્ટિન્યુ બૈરા જમીને
બે દિવસ બધાએ ખૂબ આનંદ કર્યો, લગ્ન માણ્યા, પણ હવે જે સમય છે તે દીકરી વિદાયનો સમય છે. દીકરીને વિદાય આપવાની વેળા આવતા જ ઘરના બધા જ સભ્યોની આંખોમાં આંસુ છલકાવા લાગે છે. આ જ સમય છે જ્યારે માતા પોતાની દીકરીને સમજણનો સોનેરી કર્યાવર આપે છે. માતા પિતાના ખોળાની મીઠી હૂંફ, બહેનો ભાઈઓ સાથેના મસ્તી તોફાન, સખી સૈયરો સાથેની રમતગમત, આ તમામ સંભાળના છોડી અને દીકરી પિયરનો માંડવો છોડે છે. અને કહેવાય છે ને કે વિદાય હંમેશા વસમી જ હોય છે, એમાં આ તો દીકરીની વિદાય, એટલે એ તો ખરેખર જે બાપ હોય એને જ ખબર પડે કે દીકરીને વિદાય આપવી કેટલી વસમી છે. હરકો બોલ. એ નત લઈ ગયા હું વયો જાઉં ચાલ હાલ એ નથી આવું. તો પ્રોમિસ કર નાના ત્રણે આવ્યા રાજકોટ લગ્નમાંથી, પછી આવીને સુઈ ગયા. ઉઠ્યા 5 વાગે, ઉઠીને રૈત્રીજ પપ્પા એના કામે ગયા. પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા. બેનની આવ્યા છે મહેમાન ગામડેથી મદ્રાસથી લગ્ન કરવા આવ્યા હોય ને. હવે જો હમઢિયાળા ભજીયા ખાવા જાય છે. આમ કે થાયકા છે સુઈ જવું છે, પણ હવે કે થાક કરવા જાય છે. તો હાલો રેતો કન્ટિન્યુ. હાલો અટાણામાં બધે આવ્યા છે બોડી સમઢિયારા જમવા. અમારા મૈત્રી બેન છે જો ને આવતા આવે ચટણી ધોન નાખી છે. અટાણને રાતના 8:30 વાગ્યા છે. પકોડા આવ્યા છે. અમારા મૈત્રી બેન આટલું પકોડા આવે છે હજી, એટલે આવતા આવે તેને ચટણી ધોન નાખી. પકોડા બધું એક નંબર છે, કઈ ઘટે નહીં. જે અમારે ગાંઠી આવે એમ છે, ત્યાં સરાય છે, એ પાછા મસાલા પાપડી. અમારા ફાફડા આવી ગયા છે. આમાં નેત્રી બેન નું પકોડું આવી ગયું છે અટાણે. અમારા કેશવી બેન હજી તો અમારે ભજીયાનો ઓર્ડર દીધો. 3 જાતની તો ચટણી છે, દહીં, મસાલા ફાફડા. બહાર નહીં નાખવાનો. जल्दी जा जल्दी। पकड़ लो। हिंदी में बोलने का।